પણ ભાજપ આગળ નીકળ્યું છે। ભાજપ 5799 મતથી આગળ નીકળ્યું હોવાના સમાચાર। જૂનાગઢમાં આખરે રાજેશ ચુડાસમા હવે આગળ નીકળ્યા છે। અત્યાર સુધી રાજકોટમાં ટફ ફાઇટ આપતા દેખાતા હતા, અત્યારે પણ ખૂબ રસાકસી તો છે જ, પણ જૂનાગઢમાં હવે ભાજપ આગળ નીકળ્યું હોવાના સમાચાર છે। આમ જો ઓવરઓલ જોવા જઈએ તો 2 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ અત્યારે આગળ ચાલી રહી છે। આ તરફ વલસાડની વિગતો પણ આપને આપી દે। વલસાડમાં ભાજપ આગળ, ભાજપના ધવલ પટેલ 97,000 કરતા વધુ મતથી આગળ ચાલી રહ્યા છે। વલસાડની જાણકારી, વલસાડમાં પણ ભારતીય જનતા પાર્ટી આગળ હોવાની વિગત। રાજકોટમાં અત્યારે ભાજપ આગળ ચાલી રહ્યું છે, પોરબંદરમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે, ગાંધીનગરમાંથી પણ વિગતો મળી રહી છે કે જ્યાં ભાજપ આગળ ચાલી રહ્યું છે, નવસારીમાંથી પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે। તો આ અપડેટ અત્યારે સામે આવી રહી છે વલસાડ કે જ્યાં ભાજપના ધવલ પટેલ અત્યારે આગળ ચાલી રહ્યા છે। જૂનાગઢની પણ વાત કરી વિધિ, અને જૂનાગઢમાં જ્યાં રાજેશ ચુડાસમા અને તેમની સામે અતુલ ચગ કેસ હતો, પણ એ સમય જતા કેસ બંધ થઈ ગયો, અને બીજી તરફ કોળી સમાજમાં કહી શકાય તો રાજેશ ચુડાસમાનું એક પ્રભુત્વ રહેલું છે, અને કોળી સમાજના લોકો આજે પણ રાજેશ ચુડાસમા સાથે જોડાયેલા છે। ત્યારે આ તમામ આંકડા અમે આપણે સતત સ્ક્રીન પર આપી રહ્યા છે। ફરી એક વખત કહી દઉં, TV9 એટલે ઇલેક્શન, અને ઇલેક્શન એટલે TV9। તમામ જે અપડેટ, તમામ આંકડા બિલકુલ સચોટ, સટીક, સ્પષ્ટ, સરળ ભાષામાં આપણે તમામ વિગતો આપના સુધી પહોંચાડી રહ્યા છે। દેશ કોની પાસે જશે, 5 વર્ષ કોણ સત્તામાં આવશે, કોના અચ્છે દિન આવશે, લગભગ આ ચિત્ર સ્પષ્ટ થતું અત્યારે દેખાઈ રહ્યું છે। NDA 291 ઇન્ડિયા 210 સીટ સાથે લીડ કરી રહ્યું છે, અને અધરના સ્થાને 42 સીટ આવી રહી છે। ત્યારે અપડેટ થઈ રહ્યા છે, બ્રેકિંગ મળી રહ્યા છે। ભાજપ જૂનાગઢમાં 10,658 મતથી આગળ નીકળી ચૂક્યું છે। રાજેશ ચુડાસમા 10,658 મતથી આગળ દેખાઈ રહ્યા છે। સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ચૂક્યા છે। મોહિત, સૌરાષ્ટ્રની તમામ સીટ ઓવરઓલ શું લાગી રહ્યું છે? જગદીશ, જે રીતે પરિણામો આવી રહ્યા છે તેમાં જો રાજકોટ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે તે 1 લાખ મતથી પણ વધારે લીડથી તેઓ આગળ જઈ રહ્યા છે, અને હવે એવું લાગી રહ્યું છે કે તેમની જીત છે તે લગભગ નિશ્ચિત માનવામાં રહી છે। કારણ કે જે રીતે શરૂઆતથી જે મતોની ગણતરી થઈ છે તેમાં શરૂઆતથી જ પરસોત્તમ રૂપાલા છે તે આગળ આવી રહ્યા છે, અને કોંગ્રેસના ઉમેદવાર કરતાં તેમને લગભગ બમણા મત છે તે મળી રહ્યા છે। એટલે કે અત્યાર સુધીમાં 1 લાખ મતેથી તેઓ આગળ છે, જેના કારણે રાજકોટ લોકસભા બેઠક પર પરસોત્તમ રૂપાલા છે તેની જીત છે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે। અને જે પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તેને જોતા પરસોત્તમ રૂપાલા જંગી લીડથી રાજકોટ લોકસભા બેઠકમાં વિજય થાય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો સૌરાષ્ટ્રની અન્ય બેઠકોની વાત કરવામાં આવે તો સૌથી વધારે અપસેટ કહી શકાય કે જે રસાકસી ભર્યો જંગ કહી શકાય તે જામનગર અને જૂનાગઢ લોકસભા બેઠકમાં જોવા મળી રહ્યો છે। જામનગર લોકસભા બેઠક પર પાતળી સરસાઈથી ભાજપના ઉમેદવાર જે પૂનમબેન માડમ અને કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયા છે તેની વધઘટ લીડ છે તે થઈ રહી છે। ક્યારેક જે પૂનમબેન માડમ છે તેની લીડ છે તે વધી છે, તો ક્યારેક જેપી મારવિયા છે તેની લીડ વધી છે। એટલે કે રસાકસી ભર્યો જંગ છે તે જામનગર લોકસભા બેઠકમાં જોવા મળી રહ્યો છે। અને આ જ પ્રકારની સ્થિતિ છે તે જૂનાગઢ લોકસભા બેઠકની છે તેમાં પણ જોવા મળી રહી છે। રાજેશ ચુડાસમા અને હીરા જોટવા વચ્ચેનો જંગ છે, અને તેમાં શરૂઆતના તબક્કામાં હીરા જોટવા છે તે 16,000થી વધારે મતોથી આગળ છે તે જોવા મળ્યા હતા, અને ત્યારબાદ હવે ધીરે ધીરે ભાજપ છે તેમના જે મતપેટી ખુલતી ગઈ તેમ પ્રકારે લીડ છે તેમાં સતત ઘટાડો થઈ રહી છે, પરંતુ આ સીટ પર પણ કાટેકી ટક્કર છે તે જોવા મળી રહી છે। જો બાય ઇલેક્શનની વાત કરવામાં આવે તો પોરબંદર બાય ઇલેક્શનમાં અર્જુન મોઢવાડિયા છે તે શરૂઆતના તબક્કેથી જ આગળ છે, પરંતુ માણાવદર બાય ઇલેક્શન છે, પેટા ચૂંટણી છે, તેમાં ક્યાંક જે પ્રકારે રસાકસી ભર્યો જંગ છે તે જોવા મળી રહ્યો છે। એક તરફ અરવિંદ લાડાણી કે જેઓ ભાજપના ઉમેદવાર છે અને તેની સામે કોંગ્રેસના ઉમેદવાર હરિ પટેલ છે, આ બંને વચ્ચે રસાકસી ભર્યો જંગ છે તે જોવા મળ્યો છે। હરિ પટેલ છે તે શરૂઆતના તબક્કામાં આગળ થયા હતા, પરંતુ અત્યારે જે અપડેટ આવી રહ્યા છે તે પ્રમાણે હવે જે અરવિંદ લાડાણી ભાજપના ઉમેદવાર છે તેમના દ્વારા લીડ કાપવામાં આવી છે અને તેઓ આગળ વધી રહ્યા છે। ઓવરઓલ જો જે સૌરાષ્ટ્રની જો 8 બેઠકોની વાત કરવામાં આવે તો 8 બેઠકોમાંથી 6 બેઠકો પર ભાજપ છે તે કોન્સ્ટન્ટ આગળ વધી રહ્યું છે, પરંતુ 2 બેઠકો એવી છે જૂનાગઢ અને જામનગર, આ બંને બેઠકો છે ત્યાં રસાકસી ભર્યો જંગ છે તે જોવા મળી રહ્યો છે। જોવાનું રહેશે કે આગામી તબક્કામાં જેમ જેમ મતપેટીઓ ખુલી રહી છે
તેમ તેમ કે આ પ્રકારનું રુઝાન છે તે આવે છે કે આ પ્રકારની જે તારણ છે તે આવે છે. જગદીશ. બેઠકોને લઈને મોહિત જણાવી રહ્યા હતા. માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે અરવિંદ લાડાણી આગળ નીકળ્યા હોવાના સમાચાર છે. પોરબંદર વિધાનસભામાં અર્જુન મોઢવાડિયા 16,000 મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. તો આ ઓવરઓલ જાણકારી આપણે આપી રહ્યા છે. પોરબંદર લોકસભામાં મનસુખ માંડવિયા આગળ અત્યારે ચાલી રહ્યા છે. વિધાનસભામાં અર્જુન મોઢવાડિયા આગળ હોવાની વિગતો છે. 16,722 મતથી પોરબંદરમાં વિધાનસભા પેટા ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયા અત્યારે આગળ ચાલી રહ્યા છે. જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટથી અત્યારે પરસોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે. જામનગરમાં ખૂબ ટફ ફાઇટ અત્યારે જોવા મળી રહી છે. ક્યારેક જેપી બનાવ્યા તો ક્યારેક પૂનમ માડમ અત્યારે આગળ વધતા દેખાઈ રહ્યા છે. જોકે સૌથી રસપ્રદ જંગ એ બેઠકો પર થઈ રહ્યો છે કે જ્યાં અત્યારે કોંગ્રેસ આગળ હોવાની વિગતો છે. બનાસકાંઠાથી પણ વિગતો સામે આવી. ગેનીબેને ખૂબ મોટી લીડ મેળવી હતી, પરંતુ હવે ધીમે ધીમે રેખાબેન પણ આગળ વધતા દેખાઈ રહ્યા છે.